ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી પદ્ધતિનો પર્દાફાશ થયો। પંજાબના ફિરોઝપુરથી કન્ટેનર મારફતે મુન્દ્રા પોર્ટમાં દારૂ ઠલવાતો પકડાયો। લિસ્ટેડ બુટલેગર જેલમાં બેઠા બેઠા કચ્છમાં દારૂનો વેપલો ચલાવતો હોવાનો ખુલાસો થયો। મુન્દ્રા પોર્ટ પર બ્રાન્ડ વગરની બોટલમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। એસએમસીએ 1.5 કરોડથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો। બાલાજી ટ્રેડિંગ નામની ફિરોઝપુરની કંપનીએ દારૂ મોકલ્યાનો ખુલાસો થયો છે। અનુપમસિંહ રાઠોડ નામના બુટલેગરે ગુજરાતમાં દારૂ મંગાવ્યો હોવાની માહિતી જેલમાં બેઠા બેઠા અનુપમસિંહે દારૂ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો। 22 તારીખે એક ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુન્દ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનો છે, જ્યાં એ ટીમ એસએમસીની ટીમે ત્યાં રેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું, જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે 1.5 કરોડનો આઈએમએફએલ મળે છે। અને એ આઈએમએફએલને જ્યારે ચેક કર્યું ત્યારે તેના બોક્સીસ અને તેની બોટલ્સ ઉપર કોઈ પણ પ્રકારનો એવો ટેગ નહોતો કે જેનાથી તેના બેચ નંબર કે તેની મેક પ્રોડક્શન કંપનીની કોઈ ડિટેલ મળી શકે। આ ગંભીર બાબતને ધ્યાન દોરતા સ્ટેટ મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે 2 આરોપીની ધરપકડ કરી। 2 આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે 23 તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે। રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે 1.5 કરોડનો આઈએમએફએલ વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છે અને આ રીતે બીજો ગુનો દાખલ કરવામાં આવે છે।